इंडिया न्यूज गुजरातનું ખાસ બુલેટિન આપણું ગુજરાત તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો વિધાનસભા ગૃહમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાસ ભરતી કરવામાં આવશે। આખરી નોકરી કચ્છમાં જ રહેવાની શરત રહેશે। ખાસ કિસ્સામાં 1 થી 8 ધોરણ માટે અલગ ભરતી કરાશે। ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવામાં આવશે। ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષક ભરાશે। खास किस्सामां स्थानिकोनी भरती कुल 4100 जग्या उपर कराशे। हाल सौथी वधु घट कच्छमां शिक्षकोनी छे। हूँ समग्र कच्छ जिला वती गुजरात सरकारनो आदरणीय भूपेन्द्रभाई पटेल साहेबनो खूब खूब आभार व्यक्त करूँ छूं कि कच्छ जिल्लाना शिक्षणना घटनी शिक्षकोना घटनी समस्याने समजीने एमणे आजे सकारात्मक रीते जे निर्णय लेवायो छे एना माटे हूँ आवकारूं छूं અને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી। કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે, 1/4 ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા, પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય, એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માંગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી। ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો, સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટીન ભરતી તો થશે, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે, જે રૂટીન ભરતીથી ઉપરાંતના છે, જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે। એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે। આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું। તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સ્થાનિક 85% લોકોને રોજગારી મુદ્દે સવાલ કર્યો હતો। દુઃખ સાથે કહેવું પડે છે કે એક તરફ સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ, એક તરફ અલગ અલગ મેળા જાતે છે, બીજી તરફ સ્થાનિકોને રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે। વિધાનસભા ગૃહના અંદર મારો પ્રશ્ન હતો કે સ્થાનિક લોકોને 85% જે ઉદ્યોગોના અંદર રોજગારી મળવી જોઈએ એ સરકારનો પરિપત્ર અને સરકારનો ઠરાવ છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારના જવાબના અંદર સરકાર પોતે સ્વીકારી રહી છે કે અમે 85% રોજગાર આપી નથી શકતા। એટલે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાનો મારો પ્રશ્ન હતો કે અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટ છે અત્યારે, એના અંદર 85% સ્થાનિક લોકોને રોજગાર મળવા જોઈએ, પરંતુ સરકારનો જવાબ છે ના અંદર કે ભાઈ અમે આ લોકોને રોજગાર આપી શક્યા નથી 85%। ઓએનજીસી હોય કે બીજી સરકારની આઈઓસી હોય, એ કંપનીઓના અંદર પણ જે પ્રમાણે સ્થાનિક લોકોને રોજગાર મળવો જોઈએ 85% જે રોજગારની સરકારે વાત કરી છે એ રોજગાર નથી મળતો। એક તરફ સરકાર યુવાનોને રોજગાર માટે અલગ અલગ મેળા કરતી હોય, પરંતુ હું સમજુ છું કે સરકારે પોતે બનાવેલી કંપનીઓ જે પ્રમાણે રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે એ સરકારે આજે પોતે સ્વીકાર્યું છે। એટલે એક તરફ સરકાર એમને જમીનો આપતી હોય, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આપતી હોય, રોડ રસ્તા બનાવીને આપતી હોય, પાણી ડ્રેનેજની વ્યવસ્થા કરીને આપતી હોય, ત્યારે પણ હું સમજુ છું કે ગુજરાતના અંદર જે યુવાનોને રોજગારી મળવી જોઈએ તે પ્રમાણે સરકાર રોજગારી આપી નથી શકતી અને આ જે કંપનીઓ છે એ સરકારના કાયામાં નથી અને સરકાર વારંવાર એમના અધિકારીઓને ત્યાં મોકલી અને તેમને સમજાવવાનો પ્રયાસ। તો અમિત ચાવડાએ વિધાનસભામાં કહ્યું રાજ્ય સરકારની નીતિ ખેડૂતો વિરોધી રહી છે। આ શાસનમાં ખેતી અને ખેડૂત પાયમાલ થયા।
કોઈ ખેડૂતના દીકરા ખેડૂત બનવા માંગતો નથી. રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી. પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી આજે માંગ કરવામાં આવી છે. ભાઈ ભાઈમાં ઝઘડાવવા જમીન માપણી ચાલી છે. જમીન માપણી રદ કરવામાં આવે. સરકારી સર્વેયર થકી સર્વે કરવામાં આવે. નકલી બિયારણોથી ખેડૂતો પરેશાન છે. મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. ભાજપના જ નેતા દિલીપ સંઘાણીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. ગુજકોમાસોલના ભ્રષ્ટાચાર અંગે ભાજપના અરવિંદ લાડાનીએ આક્ષેપ કર્યા. સરકાર ટેકાના ભાવે ખરીદીમાં આંતરિક ગેંગવોર નડે છે. ડેરી ઉદ્યોગ સાથે રાજ્યમાં 30 લાખ પશુપાલકો જોડાયેલા છે. પશુપાલકોને પ્રતિ લીટર 5 રૂપિયા જેટલી સબસિડી સરકાર જાહેર કરે તેવી માંગણી માહિતી પ્રસારણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ છે. માહિતી ખાતાની જવાબદારી કે તટસ્થ રીતે ધારાસભ્યોની લાગણી લોકો સુધી પહોંચાડે. ગુજરાતનું સહકારી માળખું એક સમય આખા વિશ્વમાં અને આખા દેશમાં સહકારી પ્રવૃત્તિઓ માટે જાણીતું હતું અને વિખ્યાત હતું. સહકારી ક્ષેત્ર પણ મોટા પ્રમાણમાં રોજગારી આપનારું એક ક્ષેત્ર છે. એ ગામની સહકારી મંડળી હોય, તાલુકાની સહકારી સંસ્થાઓ હોય, જિલ્લાના દૂધ સંઘો હોય, બેંકો હોય કે રાજ્ય કક્ષાની સહકારી સંસ્થાઓ હોય, એમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ આજે કામ કરે છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ફરિયાદો મળતી રહી છે, સતત આક્ષેપો પણ થતા રહ્યા છે કે આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં વાલા દાલાની નીતિ થાય છે. પોતાના માનીતા લોકોની જ ભરતી થાય છે, સગાવાલાઓની જ ભરતી થાય છે, કાં તો પછી 20 લાખ, 25 લાખ, 40 લાખ રૂપિયા લઈને ભરતી થાય છે. આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતની જે ફરિયાદો છે એને ધ્યાનમાં રાખીને આજે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર જો આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માંગતી હોય, ગુજરાતના જે યુવાનો છે એને સાચી રીતે આ ભરતી પ્રક્રિયામાં ન્યાય મળે એ રીતનું આયોજન કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સહકારી સંસ્થાઓની ભરતી માટે એક અલાયદું બોર્ડ બનાવવું જોઈએ અને જેવી રીતે ગૌણ સેવા પસંદગી આયોગ અને અન્ય સંસ્થાઓ જે ભરતી પ્રક્રિયા કરે છે એ જ રીતે પારદર્શક રીતે સહકારી સંસ્થાઓમાં પણ ભરતી થાય, કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના થાય. અને અત્યારે જે યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, ભેદભાવનો, ગુજરાતનું સહકારી માળખું એક સમય આખા વિશ્વમાં અને આખા દેશમાં સહકારી પ્રવૃત્તિઓ માટે જાણીતું હતું અને વિખ્યાત હતું. સહકારી ક્ષેત્ર પણ મોટા પ્રમાણમાં રોજગારી આપનારું એક ક્ષેત્ર છે. એ ગામની સહકારી મંડળી હોય, તાલુકાની સહકારી સંસ્થાઓ હોય, જિલ્લાના દૂધ સંઘો હોય, બેંકો હોય કે રાજ્ય કક્ષાની સહકારી સંસ્થાઓ હોય, એમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ આજે કામ કરે છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ફરિયાદો મળતી રહી છે, સતત આક્ષેપો પણ થતા રહ્યા છે કે આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં વાલા દાલાની નીતિ થાય છે, પોતાના માનીતા લોકોની જ ભરતી થાય છે, સગાવાલાઓની જ ભરતી થાય છે, કાં તો પછી 20 લાખ, 25 લાખ, 40 લાખ રૂપિયા લઈને ભરતી થાય છે. આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતની જે ફરિયાદો છે એને ધ્યાનમાં રાખીને આજે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર જો આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માંગતી હોય, ગુજરાતના જે યુવાનો છે એને સાચી રીતે આ ભરતી પ્રક્રિયામાં ન્યાય મળે એ રીતનું આયોજન કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સહકારી સંસ્થાઓની ભરતી માટે એક અલાયદું બોર્ડ બનાવવું જોઈએ અને જેવી રીતે ગૌણ સેવા પસંદગી આયોગ અને અન્ય સંસ્થાઓ જે ભરતી પ્રક્રિયા કરે છે એ જ રીતે પારદર્શક રીતે સહકારી સંસ્થાઓમાં પણ ભરતી થાય, કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના થાય. અને અત્યારે જે યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, એનાથી એને રાહત મળે, ન્યાય મળે એટલા માટે સહકારી સંસ્થાઓની ભરતી માટેથી અલાયદું બોર્ડ બનાવવાની માંગણી કરી છે. સરકાર દ્વારા
માહિતી અને પ્રસારણ વિભાગની જે માગણીઓ રજૂ કરવામાં આવી એ અનુસંધાને કોંગ્રેસના તમામ ધારાસભ્યોની જે લાગણી છે કે વિધાનસભાના ગૃહમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કોઈ પણ ધારાસભ્ય રજૂઆત કરે તો માહિતી ખાતાની જવાબદારી છે કે એને તટસ્થ રીતે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય એને ઇલેક્ટ્રોનિક્સ કે પ્રિન્ટ મીડિયાના માધ્યમ સુધી પહોંચાડે. પ્રજા પણ જોઈ શકે કે વિધાનસભામાં જે ચર્ચા થાય છે એમાં કયા ધારાસભ્યએ શું વાત કરી છે. પણ છેલ્લા કેટલાય વખતથી અમે ફરિયાદ કરીએ છીએ કે માહિતી વિભાગ દ્વારા વિપક્ષના ધારાસભ્યો દ્વારા જે અસરકારક રજૂઆત કરવામાં આવે છે એની પૂરતા અંશો મીડિયામાં મોકલવામાં નથી આવતા. સરકારની વાહવાહી થાય એવા ફૂટેજ જ મોકલવામાં આવે છે. પ્રજાના ટેક્સના પૈસાથી જે મીડિયામાં માહિતી આપવામાં આવે છે એ માહિતીમાં પણ મોટા પ્રમાણમાં ભેદભાવ અને અન્યાય થાય છે. માહિતી ખાતું કાયમ આ અન્યાય કરતું આવે છે એવી વાત રજૂ કરી છે. સાથે સાથે માહિતી ખાતા દ્વારા જે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ મીડિયા છે એની સાથે પણ સતત ભેદભાવ થતો આવે છે. અનેક ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની ચેનલો છે, પ્રિન્ટ મીડિયાના અખબારો છે, યુટ્યુબર અને નાના ચોપાનિયાઓ છે. જે લોકો સરકાર સામે મુદ્દા રજૂ કરે, સરકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કે ગેરવહીવટને ઉજાગર કરે એવા મીડિયાની કે સમાચાર પત્રોની જાહેરાતો બંધ કરી દેવામાં આવે છે. એવા લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. એના જે તટસ્થતા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે મીડિયા સાથે પણ માહિતી ખાતાનું વલણ જે છે એની કાર્ય પદ્ધતિ છે એ અન્યાયકારી ને ભેદભાવ પૂર્વકની છે એવું સ્પષ્ટ રીતે અનેક કિસ્સાઓમાં જોઈ શકાય છે. એ જ રીતે થોડા દિવસ પહેલા જે કલાકારો દ્વારા, ગુજરાતના નામી કલાકારો વિક્રમ ઠાકોર અને અનેક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે માહિતી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા એમની સાથે પણ ભેદભાવ થાય છે. અનેક જગ્યાએ એમને એવોર્ડ આપવાની પ્રક્રિયા હોય, એમને સરકારી કાર્યક્રમો આપવાની પ્રક્રિયા હોય કે એમાં પણ ચોક્કસ માનીતા લોકોને, એમના ભાવતા જે લોકો છે, જે ભારતીય જનતા પાર્ટીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મદદરૂપ થાય છે એવા લોકોને જ કાર્યક્રમો આપવામાં આવે, એવા લોકોને જ મહત્વ આપવામાં આવે, એમને જ સન્માન આપવામાં આવે. અને બાકી જે ખરેખર જે કલાકારો છે, જે કલાને સાહિત્યને ભરેલા લોકો છે, જે કદાચ વાહવાહી નહીં કરતા હોય પણ એમની કલા અને કારીગરી માટે આખા વિશ્વમાં એમની નામના છે, એવા લોકોને સન્માનમાં, પારિતોષિકમાં. તો જૂનાગઢ વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ છે. ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. વિસાવદર પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની બેઠક યોજાઈ હતી. લીગલ ફ્રેમવર્ક બાબતે વાંધા બેઠક, લીગલ ફ્રેમ બાબતે સૂચનો કરવા તાકીદ કરાઈ હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરી હતી અને ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ વાંધો, સૂચનો હોય તો રજૂ કરવા માટેની બેઠક યોજાઈ હતી. રાજકીય પક્ષોએ કરેલા વાંધા, સૂચનોની મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રિપોર્ટિંગ થશે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીવડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ થયો છે મોકળો. આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ, આજરોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક બેઠક બોલાવી હતી. તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો પધાર્યા હતા અને ખાસ તો આ રૂટિન પ્રક્રિયા મુજબની બેઠક હતી. માનો કે આપણે આ વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો કે આ કોઈ બેઠક નથી. આખા ગુજરાતમાં જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવામાં આવી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી. અને ચૂંટણી સમયે પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય તો એના સોલ્યુશન માટે, સજેશન માટેની બેઠક હતી. તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો સારી રીતે મતદાન કરી શકે, મુશ્કેલીનો સામનો કર્યા વગર, એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યા. આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? કારણ કે હર્ષદભાઈ અને ભૂપતભાઈ
બંનેના રાજીનામા છે અને હર્ષદભાઈ રિપિટેશન પાછી ખેંચેલી છે. એ બંને મિત્રો જ છે. બીજું કે બંને સગા ભાઈની જેમ સામસામે એવું કહે છે ગમે તે ભાઈને ટિકિટ મળે અમે એમને આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ. આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક મિટિંગ બોલાવી હતી જે ચૂંટણીલક્ષી, ખાસ કરીને વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે. પણ પ્રાંત સાહેબે એવી ચોખવટ કરી છે કે એને લક્ષીને કંઈ છે નહીં, તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય, સાહિત્ય લઈ જવામાં કરતી હોય, બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય, આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી. આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? શું કહેશો? આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન્ડ જ જાણે, પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે. ચિરાગ ગિરવાણિયા, ઈઆરઓ વિસાવદર મત વિસ્તાર. આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે, પછી મતદારો હોય, પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય, એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહ્યું છે. એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે વિસાવદર. જી, આજે મિટિંગ હતી, શું કહેશો? આજે મિટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મિટિંગ હતી. અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કર્યા. આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે? કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેશો? એ તો હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે, એ અમારો કોઈ વિષય નથી કે કોને ટિકિટ મળી શકે. એ તો હાઈકમાન્ડ સર્વેના આધારે અને ઉમેદવારોની માગણી પ્રમાણે સર્વે થતો હોય છે, એના આધારે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. તો પાલનપુર તાલુકાના સદરપુર ગામે રહેતા અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિની થોડા દિવસ અગાઉ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી, જેની તપાસ એલસીબીને આપવામાં આવતા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના સદરપુર ગામે રહેતા અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કિરીટભાઈ મંગળવારના રોજ સાંજના આશરે 8 વાગ્યાના સુમારે દૂધ ડેરીમાં દૂધ ભરાવી તેમના શેઠને પાલનપુર બેચરાપુરા ખાતે મૂકી તેમનું એક્ટિવા લઈ તેઓના ભાગ બાંધેલ ખેતરે સદરપુર આવતા હતા. તે સમય દરમિયાન ગામની સીમમાં આવતા કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, જેથી તેમને માથાના ભાગે 3 ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આમ ઈજાઓના વચ્ચે પણ મારામારી ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ આ ઘટનાને પગલે તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન બીજા દિવસે કિરીટભાઈનું મોત થયું હતું, જેથી હત્યાની કલમ ઉમેરી જેની તપાસ બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી હતી. 25ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમ આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25 થી 30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, લોકલ પોલીસની ટીમ, અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે. પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે, જે ખેતરની બાજુમાં તે અમરતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે, ને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે. પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી ફળદાયી હકીકત પોલીસને મળતી ના હતી.
તેથી કરીને પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની LCBની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે. જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી, કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય, તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ, શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને જે છે. તો કૃષિ વિભાગની માંગણીઓને લઈને વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાના સરકાર પર પ્રહારો છે. ખોટી જમીન માપણી રદ કરવાની ખેડૂતો માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં બધી જ વસ્તુઓ નકલી છે. નકલી બિયારણના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી અને તેમાં કૌભાંડ થયું હોવાનું ભાજપના જ એક આગેવાને કહ્યું હતું. મગફળી ખરીદીમાં પણ મોટા પાયમાલ ભ્રષ્ટાચાર થાય છે તેવી ખુદ ભાજપના ધારાસભ્યએ જ આક્ષેપ કર્યા છે. વિરમગામમાં ડાંગરની ખરીદીમાં પણ ગોટાળા થયા છે. ફસલ વીમા યોજના રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી શરૂ કરે. આજે તમે ટી-શર્ટ પહેરીને ખેડૂતોનો રીસર્વેને લઈને સવાલ ઉઠાવ્યો છે, શું કહેશો? છેલ્લા 10 વર્ષથી ગુજરાતના સમગ્ર ખેડૂતો જમીન માપણીના મુદ્દાને લઈને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અલગ વખત ઘણી વખત 100 કિલોમીટરથી પણ વધારેની બાઇક રેલી, અર્ધનગ્ન અવસ્થામાં ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ આ નિંભર તંત્રનું જ્યારે પેટનું પાણી હલતું નથી ત્યારે સરકારનું અને મુખ્યમંત્રીશ્રીનું આ મુદ્દે ધ્યાન જાય અને ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન છે એમાં સંપૂર્ણ જમીન માપણી રદ કરવામાં આવે એના માટે આજે હું વિધાનસભા ગૃહની અંદર ટી-શર્ટ પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો. આ તકે માનનીય અધ્યક્ષશ્રીએ આપ આવી માંગ ના કરી શકો એ મુદ્દે મને ગૃહની બહાર કાઢવામાં આવ્યો છે. પરંતુ આ ગુજરાતના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે. આગામી સમયની અંદર આ અંગે જે પણ લડાઈઓ કરવી પડે એ લડાઈઓ કરી અને સમગ્ર જમીન માપણી સંપૂર્ણપણે રદ થાય અને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એવી માંગ અને માગણીઓ અમારા દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે. તો આજે વસ્ત્રાલના 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ રિમાન્ડની કોઈ માંગણી કરવામાં નથી આવી. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આજે વસ્ત્રાલના 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મેગા ડિમોલેશન કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી શરૂ કરવામાં આવ્યું. કુંભારવાડામાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ 811 જેટલા આવાસોનું મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું. અગાઉ આ વિસ્તારમાં 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસો આપવામાં આવી હતી. 185 બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે. મકાનધારકો નોટિસનો જવાબ ના આપવામાં આવતા મેગા ડિમોલેશન શરૂ કર્યું હતું. 2 હિટાચી તેમજ 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારીઓ અને 200 જેટલા પોલીસ સહિત મસમોટા કાફલા સાથે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. 6 થી વધુ ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. મહાનગરપાલિકાએ મેગા ડિમોલેશન શરૂ કરતા સ્વેચ્છાએ લોકો માલ સામાન હટાવવા લાગ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તાઓ ખુલ્લા થાય અને દબાણો હટાવવા પાલિકાનો એક્શન પ્લાન તૈયાર થયો છે. સુરેન્દ્રનગર શહેરમાં પાકા દબાણો પર હવે બુલડોઝર ફરી વળશે. આખરી નોટિસો મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેગા મોલ, શોપિંગ મોલ, દબાણો કરી બનાવેલા ઘરો, બજારમાં આવેલી દુકાનો સહિતના બિલ્ડિંગ ધારકોને નોટિસ અપાય છે. 7 દિવસમાં હટાવવામાં નહીં આવે તો પાલિકાનું બુલડોઝર ફરી વળશે. પાલિકા વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. મહાનગરપાલિકા બનતા જ સુરેન્દ્રનગરમાં
કાચા અને પાકા દબાણો દૂર કરવા તંત્રએ ટીમો તૈયાર કરી છે. તો આ હતા અત્યાર સુધી